હીરાનગરી સુરતમાં હવે હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં ફસાયો છે। ત્યારે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા હોય, જેથી રત્ન કલાકારોને આપઘાત કરતા રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારો માટે હેલ્પલાઇન શરૂ કરાઈ છે, જેથી રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો, આ ટેગલાઇન સાથે હેલ્પલાઇન શરૂ કરાઈ છે, જે અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ દ્વારા માહિતી આપવામાં આવી હતી। છેલ્લા 16 મહિનામાં 62 જેટલા રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે। સરકારને વારંવાર વિનંતી કરવા છતાં સરકાર પણ કુંભ નિદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે। સરકારને અમે વારંવાર વિનંતી કરી છે કે આર્થિક પેકેજ અને રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ, જે કંઈ સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ કરે, પરંતુ હજી સુધી સરકારે કોઈ જ પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ડાયમંડ વર્કરોને, રત્ન કલાકારોને મદદ કરી નથી। તો એને ધ્યાનમાં રાખી રોજબરોજ કિસ્સાઓ વધતા જાય તો અમારા ડાયમંડ વર્કર યુનિયનની ટીમે નક્કી કર્યું છે કે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવે, અને હેલ્પલાઇન નંબર છે 9235500009। આ નંબર ઉપર જે કોઈ રત્ન કલાકારોને આત્મહત્યાનો વિચાર આવે, આત્મહત્યા ન કરો, ડાયરેક્ટ અમને ફોન કરો, અમારું ટીમ તમારી સુધી પહોંચશે અને જે કાંઈ પ્રોબ્લેમ હશે એનું નિરાકરણ કરવા માટે અમે તમામ પ્રયાસો કરીશું। અને તમારા માધ્યમથી પણ અહીંના સુરતની અંદર વસતા તમામ રત્ન કલાકારોને વિનંતી કરીએ છીએ કે આત્મહત્યા નહીં કરો, ડાયરેક્ટ અમને ફોન કરો, અને માલિકોને પણ કહીએ છીએ કે સમય ખરાબ છે, પગાર નહીં આપશો અને રત્ન કલાકારોને છૂટા નહીં કરશો। આજે સમય ખરાબ છે, તમે એનો સાથ આપશો, સારા સમયની અંદર રત્ન કલાકારો તમારો સાથ આપશે। નંબર પર તમને ફોન કર્યા બાદ કઈ રીતે આપના દ્વારા મદદ કરવામાં આવશે? જે કઈ સમસ્યા હશે પેલા જાણવામાં આવશે, જે વ્યક્તિએ ફોન કર્યો છે એને ટીમ કનેક્ટ કરશે, અમારી ઓફિસ ઉપર લઈ આવશે, ઓફિસ ઉપર એની સમસ્યાઓ જાણવામાં આવશે, અને જેનાથી સમસ્યા ઉત્પન્ન થાય, ધારો કે કોઈ વ્યાજખોર હોય કે કોઈ બેંકનો કોઈ માણસ એને મેન્ટલી ચોતર ફોન કરીને કરે છે, જે કાંઈ હશે, કોઈ મકાન માલિક હોય, કોઈ સ્કૂલની ફી ભરી શકતા ન હોય, જે કાંઈ હશે એને સમજાવવામાં આવશે, અને નહીં સમજે તો કાયદાકીય પગલાં સામેવાળા સુધી લેવામાં આવશે।